વડીલો બેઠા તમામને કહું, કમસે કમ જીવન એવું જીવજો તમારી પુત્ર વધોને તમે દિવ્ય પાસો, એવા દિવ્ય જીવન જીવજો. યાદ રાખજો, થોડો થોડો બધા જો ફેરફાર કરે ને થોડો થોડો તો હાંધો મળી જાય. એમ હાંધો મળી જાય. મળે ને એવું નથી. ઠાકોરજી એવી સૃષ્ટિ સર્જી જ નથી કે આપણે બધો બચાવ્યું. સમજો, આપણે હેરાન થઈ જાય, દુખીના ડાળિયા, એવું ઠાકોરજી સર્જ્યું જ નથી. એ મોજમાં રહીએ, આનંદમાં રહીએ અને હરિનું ભજન કરીને પરમાત્મા સુધી પહોંચી જાય, એવી દિવ્ય સૃષ્ટિનું ઠાકોરજીએ સર્જન કર્યું છે. પણ ભક્તો, જીવન ઉત્પાદથી ભરાઈ જાય ને, એમાં ક્યાંક આપણો સ્વભાવ કારણભૂત હશે, આપણે અવળાએ કારણભૂત હશે, કે આપણે આડોડાએ કારણભૂત. સાસુ સસરાને આડોડાય હોય તોય ભલે, અને પુત્ર વધુની હોય તોય ભલે, કોઈની આડોડાય હશે. તમે તરત નક્કી કરજો, સ્વામી અમારે એવું જીવું જ, પણ દીકરાને બહુ જ એટલી આડોડે કરે છે ને, સેટિંગ જ નથી. દીકરાને બહુ બેઠા છે ને એવું વિચારતા છે, મારે બધું જ બરાબર ચલાવવું છે. સ્વામી તમે કેવો સંકલ્પ કરીને જ હું સાસરે આવી હતી, પણ મારા સાસુ સસરા એટલી બધી આડોડાઈ કરે છે ને, કે જેને કારણે કઈ સેટિંગ જ નથી આવતું. નહીં આવે, આખી જિંદગી નહીં આવે. સાંભળો, સેટિંગ કરવું છે, સેટિંગ કરવું છે તો એવું નહીં વિચારો દીકરાને બહુ આડોડાઈ કરે. વડીલો સાસુ સસરા એવું ન વિચારે દીકરાને બહુ આડોડાઈ કરે, કંઈક અમારી આડોડાઈ હોવી જોઈએ. પાછા વળી જાઓ, રિવર્સ ગાડી લો, રિટર્ન. કંઈક મારી આડોડાઈ લાગે આમ થાય છે. અને જ્યાં જ્યાં ખામી દેખાય એ ખામીને સુધારી નાખો. જ્યાં જ્યાં દેખાય એ ભૂલો, હું મોટો છું, વડીલ છું, મેં એકવાર આમ કીધું, મારાથી ફેરફાર ન કરાય. નહીં, ભૂલ છે તો ફેરફાર કરી નાખો. દીકરાને વહુ બેઠા હોય એ વિચારતા હોય મારા સાસુ સસરાને આડોડાય. નહીં, પાછા વળી જાઓ, ક્યાંક મારી આડોડાય છે, મારી આડોડાય. કદાચ પોતપોતાના જીવનમાં જો દ્રષ્ટિ નાખે, જ્યાં જ્યાં આડોડાય દેખાય અને કુસ્વભાવ દેખાય, તમામને જો ટાળી નાખે ને, તો સાચું કહું, ઠાકોરજીએ આ જગતને ભક્તો દુઃખ માટે નથી સર્જ્યું. બાપ, આપણે સુખી થાય એટલા માટે આ જગતનું સર્જન કરીને આપણને માણસ બનાવ્યા.